પાછળ જે ભાઈઓ ઊભા છે એમને વિનંતી કરું કે આ બાજુ આવીને ગોઠવાઈ જાવ, થોડીક મજા આવશે. પાછળ જે કાંઈ ભાઈઓ ઊભા છે એમને વિનંતી કરીશ નજીક ભાઈ આવો, વધારે આનંદ આવશે. આનંદ જ કરવાનો છે આજ પૂરી રાત આપ સૌને આનંદ કરાવવા માટે. ખૂબ સુંદર મજાનું આયોજન. શ્રી આરાધધામ પ્રગટ મામા પીરની જગ્યા, ગૌશાળા અને નક્ષત્ર જ્યાં ચાલે છે. આજ પવિત્ર લાભ પાંચમનો દિવસ અને પૂજ્ય બાપુ દ્વારા આજ ભજન અને ભોજનનો આ ઉજળો સંગમ. ખૂબ આનંદની વાત છે સાહેબ કે આજ હું તમે મળ્યા છીએ આરાધધામની અંદર, પ્રગટ મામા પીરની જગ્યાની અંદર. આપણને સૌને એવો આનંદ આવવાનો છે, આનંદ કરાવવાના છે. પણ શરૂઆતની અંદર આપણે મળ્યા છીએ ત્યારે આજનો હેતુ એટલો છે કે સાથે મળીને આનંદ કરીએ. અને બેનરની અંદર તમે વાંચ્યું હશે, ખૂબ સુંદર મજાના શબ્દો બાપુએ લખાવ્યા છે, ભજન કરો અને ભોજન કરાવો. આ બાવો છે, આ બાપુ છે, આ સાધુ છે, આ સંત છે, એ ભોજન કરાવવા વાળો સાધુ છે સાહેબ. અહીંયા આવે એ લોકોને ભોજન પ્રસાદ મળે, અહીંયાથી જમીન જાય, અહીંયાથી કોઈ ભૂખ્યા પેટે ન જાય. અને બાપુ તો એમ કે અત્યારે બધા ભજન કરીએ કે એમ છે નહીં, ભજન આપણે કરો અને ભોજન બીજાને કરાવો. કે ભજનનું કાંઈક અહીંયા ભાતું ભર્યું હશે ને તો અહીંયા હજારો લોકો જે આવે છે ને એને ભોજન પ્રસાદ અપાવી શકાય. એના દુખડા અહીંયાથી મામા પે દૂર કરશે. એટલે કાર્યક્રમની શરૂઆત તરફ જવું છે. આપ સૌને વિનંતી કરીશ જ્યાં પોતાનું સ્થાન મળે ને પોતાનું સ્થાન લઈ લો. શરૂઆતની અંદર કંઈક 2-5 ઘડીમાં મા જગદંબાને યાદ કરીએ, પ્રગટ મામા પીને યાદ કરીએ અને પછી આગળ કરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા છે. અહીંયાથી જે કાંઈ કલાકારો વધારે છે એમને આપણે સૌએ સાંભળવા છે. ત્યારે પહેલા તો દરેકને વિનંતી કરીશ, જ્યાં આપણે બેઠા છીએ, જ્યાં ઊભા છીએ, એકવાર જોરદાર જયનાદ 2 હાથ ઊંચા કરીને દરેકને વિનંતી કરીશ કે જે ધામની અંદર હું તમે બેઠા છીએ એ ધામની અંદર એવો જયનાદ કરીએ સાથે મળી કે પ્રગટ મામા પીર એ નાદને આપણા સાંભળે, આપણા ભાવને સાંભળે. આ ભાવને સાંભળવા વાળો દેવ જ અહીંયા બેઠો છે સાહેબ. એ ભાવને સાંભળીને અહીંયા હજારો લોકોને રડતા રડતા આવે, અહીંયાથી હસતા હસતા જાય છે સાહેબ. આ ધામ છે. અહીંયા આ જગતની માતા, જગ કલ્યાણી માં ગૌ માતાનું જતન થાય છે પૂજ્ય બાપુ દ્વારા. આ ઈ ધામ છે જ્યાં હજારો પક્ષીઓને રોજના માટે પોતાની આંતરડી ઠારવા માટે કાંઈક દાણો મળે છે, ટુકડો મળે છે. આ ટુકડાનો ધામ છે સાહેબ, આ ટુકડાનો. અને આ ધરતી પણ આપણી સૌરાષ્ટ્રની ધરતી સંતોની સુરાની ધરતી છે સાહેબ. એટલે હું તમે એવી પવિત્ર ભૂમિની અંદર મળ્યા છીએ કે જ્યાં ભજન ભોજનનો આજનો ઉજળો સમન્વય અને સાથે મળીને કાંઈક પરમાત્માને યાદ કરી એમના ગુણગાન ગાય. ત્યારે દરેકને વિનંતી કરીશ 2 હાથ ઊંચા કરી એકવાર બોલીએ પ્રગટ મામા પીર કી જય, હનુમાનજી મહારાજની જય, ભગવતી મોગલ માતા કી જય, આય શ્રી બ્રહ્માણી માતા કી જય, મહાકાળી માતા કી જય, બોલો આરાધધામની જય, सत्य सनातन धर्मनी जय, अपने अपने माता पिता सदगुरुदेव की जय, गिरनारी महाराजनी जय, हरि ओम नमः पार्वती पदे हर हर महादेव. માટે સદગુરુની પૂર્ણ દયા વિના અને વાલા સપને મળે નહીં સત્સંગ. દયા ધાય ગુરુદેવ કી
તો આવે ભક્તિ મારંગ. અહીંયાથી જે કાંઈ ભજનો ગવાશે, અહીંયા જે કાંઈ આનંદ કરાવશે દરેક કલાકારો, આજે કલાકારની દ્રષ્ટિએ કોઈ નથી પધાર્યા, આજે પોતાનો ભાવ લઈને પધાર્યા છે. ત્યારે જે કાંઈ આવશે અહીં ગૌશાળા અન્ન ક્ષેત્રની અંદર વપરાવાનું છે, એટલે છૂટાની વ્યવસ્થા છે. તમને મોજ આવે ને વરજો. પણ શરૂઆતની અંદર દુહા છંદથી આપણે શરૂઆત કરીએ. ત્યારે પણ જગદંબા માં તું જોગણી અને મારી જપીએ તિહારાય જા. પણ અખંડ તારા દીવડા બળે હે મારી પાન ગટ આપો. જોને ભક્ત બીજ પલટે નહીં આને ઝુક જાય અનંત. પણ ઊંચ નીચ ઘેરે અવતાર લીએ જોને આખર સંતનો સંગ. આ સોરઠ મારી જગ જૂની અને બોલો ગઢ રે જૂનો ગિરનાર. પણ જ્યાં હાવજડા હેંજળ પીએ અરે રે એના નામ નાયન ને ના. પણ રૂડીને રણિયામણી અને વળી હરિયાળી હે તાળ. પણ ચારણ ગીર નથી છોડવી. અરે રે તારા પહુ ને પાછા તું આ. પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું. પોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું. ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવીને ધાવાનું.
મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી. આપણે ભેળા ભણતા અને તેથી ઠાકર હતો તું હાવ ઠોઠ તેથી લખતો તારી નો અરે રે 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 હું ઈ જ સુદામો છું શામળા જય ઠાકર. રણસિંગા વાગે રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે. રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે. ધક ધક દી કરતી ફોજો પરતી વિનાશ કરતી તેજ વડે. જનની ના જાયા કવિએ ગાયા લો કબીર લાખો ગજને. મેદાને મરવા અવસર વરવા મર્દ કસુંબલ રંગ ચડે ભાઈ મર્દ કસુંબલ રંગ ચડે. પાતળ તું ધરે અંબર નાદ સુના નર પાયન में દિગપાળ દિગંબર આઠ ही डूंगर सात ही सायर तैण समय. પધારો પધારો. નવનાથ અને નર 64 નારે હાથ પસારી તે મહરી. રવનાયર વેચી જગ પ્રવેચી વકાળ વેચી ઈશ્વરી મારી વાકાળ વેચી ઈશ્વરી. પણ આજનો એવો કાંઈક ભાતીગળ લોક ડાયરો સાહેબ જ્યાં ભજન લોકગીતો સંતવાણી અને કાંઈક એવા સાહિત્યને આપણે કાંઈક સારી વાતોની સરવાણી મળવાની છે અહીંયાથી. ત્યારે પાછળ જે ઊભા છે એમને વિનંતી કે આનંદ કરવો છે તો અહીંયા આવી જાઓ. આગળ બહુ જગ્યા છે, ત્યાંથી દેખાશે નહીં પણ અહીંયા બહુ જગ્યા છે ભાઈ આવો. કારણ કે તમારી બધાની જગ્યા આપ સૌ થકી આજનું કાર્ય ઉજળું લાગે છે સાહેબ. તમે બધા વધાર્યા છો તો આ આશ્રમ રૂડો લાગે છે. એટલા માટે ખાસ વિનંતી કરું કે આગળ વ્યાવો વધારે મજા આવશે. અને આમાં ગોઠવાઈ જવાની મજા છે સાહેબ. જ્યાં જગ્યા મળે ને ગોઠવાઈ જાવ એમાં વધારે મજા છે. અને એમાંય આજનો દિવસ એટલે કાંઈક શનિવારનો પવિત્ર દિવસ મળ્યો છે. દાડા બજરંગી વીર હનુમાનનો દિવસ છે સાહેબ. એટલે મારી વાણીને પવિત્ર કરવા માટે હનુમાનજી મહારાજને પણ બે કડીમાં યાદ કરો. હનુમાન ચાલીસા ખાસ ઈ ચારણી ઈ વીરરસની હનુમાન ચાલીસા આપ સૌને સંભળાવો. આનંદ આવે તો હાકલો. તમે હાકલો કરશો ને એમાં વધારે મજા આવશે. આ હાકલા પડકારાનો દેશ છે સાહેબ. આ માય કાંગલોનો ડાયરો નથી, આ મર્દોનો ડાયરો બેઠો છે. એટલે વિનંતી કરી તમને મજા આવે ને હાકલો પડકારો કરજો ને એથી વધારે મજા આવે તો કાંઈક અન્ન ક્ષેત્ર અને ગાયના જતન માટે અહીંયા કાંઈક નાખજો થોડું થોડું. અને વચ્ચે જ નોંધ લઈ લઉં એવા જ માનવંતા મહેમાન ખાસ મારો પરમ મિત્ર સાહેબ, મારા ગામનું, મારા માંડવીનું ઘરેણું, સુરત મહાનગરપાલિકા
શિક્ષણ સમિતિના સભ્ય અમારે ભાઈ રાકેશભાઈ ભીકડિયા સાહેબ પધાર્યા છે. એકવાર ખૂબ બધી તાળીઓથી એમને પણ વધાવીએ છીએ. આરાધધામ આપનું હૃદયના ભાવથી સ્વાગત કરે છે. પધારો વાલીડા. હા પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સુધી હું લોક ઉજાગર. રામ દૂત યતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. कंचन वरण विराज सुवेशा, कानन कुंडल कुंचित केसा. हाथ व्रज और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ सांध. संकट सुवन केसरी नंदन, तेज प्रताप महाजग बंदन. विद्यावान गुणी अति चातुर, नाम काज करिबे को आतुर. प्रभु चलित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंका जलावा. भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे. लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हर्ष उर लाए. रघुपति किन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई. बदन तुम जस गावे, यस कहीं श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा. जम कुबेर दिगपाल कहाते, कवि को विद कही सके कहाते. उपकार सुग्रीव किन्हा, राम मिलाय राजपद दिन्हा. तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भाई सब जग जाना. युग संसोजन पर भानु, लीलो ताहि मधुर बल जानू. प्रभु मुद्रिका में मुख माही, जल दिलांध गई अचरज नाही. दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम रहते थे. अरे वाह. હનુમાનજી મહારાજને યાદ કર્યા એટલે હું તમને ખાસ કહું કે જેનો આજ એવો સથવારો મળી રહ્યો છે, અમારો અવાજ તમારા સુધી પહોંચાડે છે, શરૂઆતની અંદર જ એની નોંધ લઈ લઉં સાહેબ. કારણ કે એની સેવાને પણ વંદન કરવા જોઈએ. એ સેવા વંદનને પાત્ર છે. આરાધધામની અંદર જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય સાહેબ, નાનો હોય મોટો હોય, કોઈ કાર્યક્રમ હોય, સાઉન્ડની ખૂબ સારી એવી સેવા આપે છે. આરાધધામ પૂજ્ય અવધેશાનંદ ભારતીજી મહારાજના પરમ શિષ્ય છે એવા અમારે બજરંગ સાઉન્ડને એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો. ખાસ આપણી વચ્ચે અમને આ તબલાની સંગત આપી રહ્યા છે. અને ખાસ ખાલી ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિશ્વની અંદર જે તબલાની સંગત સાથે, પોતાના સૂર સાથે વિશ્વની જેણે યાત્રા ખેડી છે એવા અમારે મુંબઈથી ભાઈ અરુણ ગાયકવાડને એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો. ત્યારબાદ એવો જ મારો તો ખાસ ભાઈબંધ છે સાહેબ. હા, અને સુરતની અંદર અમે લગભગ બધા પ્રોગ્રામો સાથે કરીએ.
સુરતનું ખૂબ સારું એવું નામ. તબલાની અંદર સંગત આપી રહ્યા છે ભાઈ રાધે ઉસ્તાદને એકવાર જોરદાર તાળીઓના નાતે વધાવો. ત્યારબાદ બેન્જોની અંદર સંગત આપી રહ્યા છે સાહેબ. ખાલી સુરત, ગુજરાત, ભારત નહીં પણ ઈ પણ વિશ્વની અંદર પોતાના સૂર સાથે જેણે સફર ખેડી છે. પોતાના સૂરથી પોતાનું નામ, પરિવારનું નામ અને સુરતનું નામ, ગુજરાતનું નામ જેણે દુનિયાભરની અંદર ઉજળું કર્યું છે. એવા અમારે હિરેન બાપુ દુધરેજિયાને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. એવા મંજીરાની અંદર અમને સંગત આપી રહ્યા છે. હા, સંતો પધારી રહ્યા છે. આપણે તાળીઓથી એમને અભિવાદિત કરીએ, સન્માનિત કરીએ. પધારો. પરમ પૂજ્ય પરમેશ્વર ભારતી બાપુ અહીંયા પધારી રહ્યા છે. આપણે સૌ તાળીઓના નાથી એમને સન્માનિત કરીએ. પધારો બાપુ. આવા સંતોના આશીર્વાદ લેતા લેતા જ આ કાર્યક્રમને આપણે આગળ વધારવો છે. ત્યારે મંજીરાની અંદર સંગત આપે છે અમારા વડીલ છે ને, એમનો આશીર્વાદ દરેક કલાકારો ઉપર છે. વર્ષોથી જેમણે મંજીરાની અંદર દરેક કલાકારોને સંગત આપી છે. એવા અમારે મુકેશભાઈને એકવાર જોરદાર તાળીઓના નાથી આપ સૌ વધાવો. ત્યારબાદ એવા જ તબલા મંજીરાના માણીગર અમારે ભાઈ નીતિનભાઈ, એમને પણ એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો. કલાકારની અંદર જેવો અત્યારે પધારી ચૂક્યા છે, ખાલી સંતવાણીનું નામ લો ને સાહેબ, યુવાનનો ચહેરો નજરે ન આવે ને એવું ન બને. યુવાન અવસ્થામાં સંતોની વાણીને પોતાની જીભે રાખી અને પોતાના જીવનને જેણે પવિત્ર કર્યું છે, ભજનો સાથે જેણે પોતાનું નામ સંતવાણીમાં ઉજળું કર્યું છે, અમારે ભાઈ પિયુષભાઈ મિસ્ત્રીને એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો. ત્યારબાદ એવા જ સંતવાણીનો જેના મોઢે સંતવાણી સાંભળવી સાહેબ ખૂબ આનંદ આવે. અને આ બધી સંતવાણી છે ને ખરેખર સમજવી પડે, સમજ્યા પછી જીવનમાં ઉતારો અને ત્યાર પછી તમે ગાઈ શકો. આમ નામ ન ગાઈ શકાય. અને જેમણે પોતાના જીવનની અંદર આ સંતવાણીને ઉતારી છે એવા અમારે ભાઈ ધવલ ઝાલાને એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો. હા, અને હું તમારો પોતાનો છું એટલે મારી કાંઈ વધારે ઓળખાણ ન આપવાની હોય, પણ આ દેહને લોકો વિવેક વાઘાણીના નામથી ઓળખે છે સાહેબ. હા, આમાં તાળી ન પડી રાધે. હું કામ ખબર? પાપણ આ બધા મારા છે એટલે પાપણ હોય ને એનું આંખ હોય એનું કણું ન ભાળે સાહેબ. આંખ એની પાપણને ન જોઈ શકે. અરે ભાઈ, તમારો છું ને તમારો રહેવાનો છું એટલે એકવાર જો તમને આનંદ આવતો હોય તો તાળી નથી પાડવી, એકવાર હાથ ઊંચો કરીને પડકારો આપો એટલે મને એમ થાય કે નહીં. હા ભાઈ 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 राम दुआरे तुम रखवाले होत ना आज्ञा बिन बैसारे, सब सुख लहे तुम्हारी चरणा, तुम रक्षता हो को डरना. आपन तेज सारो यापे तीनों लोक हांकते आपे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे. रोग हरे संपीना, जपत निरंतर हनुमत बीरा, संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे. અને એવા જ આજનો આ ભવ્ય કાર્યક્રમ જે ચેનલ ઉપર લાઈવ છે, આરાધામની અંદર જેમની ખૂબ સારી એવી સેવા છે સાહેબ, પેલા ઈ નોંધ લઉં, કારણ કે અહીંયા સેવાના ભાવથી બધા આવ્યા છે. આ પ્રેમનો ડાયરો છે સાહેબ, પેમેન્ટનો ડાયરો નથી. આ પ્રેમનો ડાયરો છે. બાપુનો પ્રેમ છે ને ઈ તાંતણે બધાના સૌ આવ્યા છે ને આ બધા તો એના સેવકો છે સાહેબ. જે સાઉન્ડ હોય, વિડીયોગ્રાફી હોય, પૂજ્ય બાપુને ખૂબ માને, પ્રગટ મામાપીરની ખૂબ કૃપા છે સાહેબ. કારણ કે વિશેષ તો વાત નથી કરવી, પણ એક વાત ઈ યાદ આવી ગયું, પેલા ઈ કહી દઉં સાહેબ, આ ઈ ધર્મ છે, આ ઈ જગ્યા છે
ઈ ભાઈ અહીંયા બેઠો છે એટલા માટે મને યાદ આવી ગયું સાહેબ, નકર કોઈ વખાણ કરવા માટે નથી બેઠો હું. પણ 7 ધોરણ ભણ્યો હોય બાપુ, ખાલી 7 પાસ હોય અને એક જિલ્લાની અંદર 3 થી 4 તાલુકાની અંદર મોટામાં મોટી નમકીનની ફેક્ટરી હોય એનો એને સુપરવાઇઝર બનાવે. એ 3 તાલુકા એના અંડરમાં આવે અને મોટામાં મોટી નમકીનની ફેક્ટરીમાં એમને સુપરવાઇઝર બનાવવામાં આવે સાહેબ. ખાલી 1 નહીં 2 નહીં 3 ગુરુવારની ખાલી પ્રાર્થના અને મામો પીર છે ને એ એને ઠેઠ ન્યા સુધી પગાડે. હાથ ભણેલો વ્યક્તિ એના નીચે ભણેલા માણસો કામ કરે. આ ઈ ધર્મ છે. આને ઈ કામ કરીને બતાવ્યું છે. એકવાર ઈ તાળીઓથી વધાવો કે જે જગ્યામાં હું તમે બેઠા છીએ ને એ મારા ને તમારા અંતરની વાત સાંભળવા માટે બેઠો છે. અને એટલા માટે रोग हरे सब बीना जपन निरंतर हनुमन बीना संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लावे. सब राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जे कोई लावे सोई अमित जीवन बल पावे. सारो जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुलारे. વધારો બાપુ. અને વાત આરા ધામના સેવક પૂજ્ય બાપુના સેવક અને પ્રગટ મામા પીર જેના ખોળિયા છે એવા પાસોદરાથી પૂજ્ય પિન્ટુ બાપુ વધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓના નાથી પૂજ્ય બાપુને વધાવીએ. પધારો. अष्ट सिद्धि नवनिधि के दासा समर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा. तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसुरावे. काल रघुमरपुर जाई जहाँ जन्म हरि भक्त काई. और देवता जीतन धरई हनुमत से सर्व सुख करई. संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा. जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई. जो 7 बार पाठ कर कोई झूठ ही बंदी महासुख होई. પણ બાપુ હનુમાનજી મહારાજને એટલા માટે યાદ કર્યા પહેલા કે શનિવાર તો આ છે પવિત્ર દિવસ છે પણ આ ભગવા ભેખ ધારે અહીંયા સંતો બેઠા છે સાહેબ. એક વખત સીતા માતા આમથી હાલ્યા આવે એટલે હનુમાનજી મહારાજ સામે મળ્યા. સીતા માતાના લલાટની અંદર સિંદૂર હતું. એટલે હનુમાનજી મહારાજે પૂછ્યું બાપુ કે માતાજી આ શું કામ આ લલાટની અંદર તમે સિંદૂર કર્યું છે? એટલે માતાએ એટલો જવાબ આપ્યો ખાલી કે હનુમાન આ હું લલાટમાં કરું ને એટલે હું રામને પ્રિય લાગુ, રામને ગમું. રામ મારો ભરથાર છે, રામને હું પ્રિય લાગુ સિંદૂર કરું તો. એટલે થોડી વાર થઈને એટલે હનુમાનજી મહારાજ આખા સિંદૂર વાળા થઈ અને રામજીની સામે આવ્યા. રામે પૂછ્યું, પરમાત્માએ પૂછ્યું કે હનુમાન આ શું કર્યું? કે પ્રભુ માતા ખાલી સીતા મૈયા ખાલી થોડુંક સિંદૂર કરે જો તમને પ્રિય લાગતા હોય તો હું તો તમારો પ્રિય ભક્ત બનવા માંગુ છું, તમારો પ્રિય બનવા માંગુ છું. આખો સિંદૂર વાળો થઈને તમારી સામે આવ્યું છું. હવે હું તમને ગમું કે ન ગમું? સાહેબ એના બનીને રહો ને તો તમને હથેળીમાં રાખતા એને આવડે છે.
અને એના બની ન રહ્યો ને તો હથેળી આમ ઊંધી કરતા એને આવડે છે સાહેબ, ક્યારે પડી જાય ને. આ જે ધામની અંદર બેઠા છીએ ને સાહેબ, હું તમે એના બનીને રહેવામાં મજા છે. એના બનીને રહેશું ને તો એનો આશીર્વાદ મારીને તમારી ઉપર રહેશે સાહેબ. અને આ દુનિયાની અંદર કદાચ આખી દુનિયા મારીને તમારી સામે હોય ને તો મારો ને તમારો સદગુરુ માથે બેઠો હોય ને એટલે પછી કોના બાપની તેવડ છે કે આપણો વાળ ખાંડો કરી શકે સાહેબ? ગુરુ માથે બેઠો હોય, આશીર્વાદ રાખીને બેઠો હોય. પતંગ હોય ને, પતંગ ગમે એટલી ઉપર વહી જાય, પણ જ્યાં સુધી દોર એની હાથમાં હોય ને ત્યાં સુધી ક્યાંય જાય. ગુલાટ મારે ઘડીક આમ થાય, પણ પતંગ જ્યાં સુધી દોર હાથની અંદર છે ને ત્યાં સુધી એ પતંગ ક્યાંય જવાની નથી સાહેબ. મારીને તમારી દોર એક ચરણમાં આપી દો, પછી એને જોવાનું છે કે મને તમને કેટલે પોગાડવા છે. એ એના હાથની વાત છે સાહેબ. કેટલી ઢીલ આપી છે એને ખબર પડે છે, પણ દોરી જ મેન તમે આપી નથી. પછી કાના બૂઠા થઈને આપણે આમના ઊંધા સીધા ફરીએ તો કેમ બને ભાઈ આ બધું? હનુમાનજી મહારાજ યાદ આવી વચ્ચે વાત રમૂજની એટલે કહી દઉં. હનુમાનજી મહારાજ લંકા સળગાવીને પાછા આવે એટલે રામે પૂછ્યું કે હનુમાન, કે હા પ્રભુ લંકા સળગાઈ નાખી? કે પ્રભુ મેં ક્યાં લંકા સળગાવી છે? તો કે પ્રભુ હું તો વાનર છું, મારો સ્વભાવ છે કૂદકા મારવાનું. તેલ એનું હતું લંકા વાળાનું, કપડા એને વીટાડ્યા, દિહવાળી એને સાપી. મારો તો સ્વભાવ છે કૂદકા મારવાનો. હું તો ભાઈ પ્રભુ આમથી આમ કૂદકા મારું કે ન મારું, મારો શું વાગ છે એમાં? લંકા તો એને એની હાથે હળગાવી છે, મારો કોઈ વાગ નથી પ્રભુ. એટલે ઈ હનુમાનજી મહારાજને યાદ કર્યા છે. ત્યારે છેલ્લી કડીમાં હનુમાન ચાલીસા હોય સિદ્ધ સાખી ગૌરીસા. તુલસીદાસ સદા હરિ જયરા કી જય, નાથ હૃદય મહડરા. જોને જમનર જમવા આને નિર્યંગ તો સુગ્રીવ નોરિયા, પણ હજી લગ હનુમાન. અરે રે 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 એ તો કાયમ બેઠો એ કાગડા. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભો. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ને ભાઈ સબ સંતન કી જય, સિયાવર રામચંદ્ર કી જય. એક વાર વિનંતી કરું, બે હાથ ઊંચા કરીને હનુમાનજી મહારાજને યાદ કર્યા છે, જયનાદ કરીએ દરેકની વિનંતી, બે હાથ ઊંચા કરી બોલિए हनुमानजी महाराज की जय, की जय. એવો કઈક આનંદનો ડાયરો, આ કઈક આનંદ કરાવવા માટે મળ્યા છે. ત્યારે હનુમાનજી મહારાજને યાદ કર્યા, મામા પીરને યાદ કર્યા, મા જગદંબાને યાદ કરી, અને હવે ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા છે. પેલા કીધું એમ આ ધામની અંદરથી હજારો ગાયોનું જતન થાય છે, ગાય માતાની સેવા થાય છે. આ ધામની અંદર હજારો લોકોને ભોજન પ્રસાદ મળે છે. અહીંયા હસતો હસતો આવે, રડતો રડતો જાય છે. ગૌ માતાનું જે જતન કરી રહ્યા છે પૂજ્ય અવધેશાનંદ ભારતીજી મહારાજ, એ ભારતી રાજા સાહેબ. પૂજ્ય બાપુ તો એમ જ કે હમણાં અમે બેઠા હતા ત્યારે વાત થઈ ને આગળ મારે વાત થઈ હતી. પૂજ્ય બાપુનો ખાલી એક જ ભાવ છે કે આપણી ગૌશાળામાં જેટલી ગાયો આશરો લે છે સાહેબ,
અહીંયા કોઈ હજારો ગાયો હોય કે લાખો ગાયોની ગૌશાળા નથી સાહેબ. જે કાંઈ ગાયો તમને દેખાય છે તમારી નજર સામે છે. અત્યારના સમયની અંદર ગાયો કતલખાને જાય છે ત્યારે બાપુ એમ કે જેટલી ગાયો અમારી ગૌશાળાની અંદર આશરો લે ને એટલી ગાયો તો બચી જાય ને સાહેબ. આ જગતની બધી ગાયોને બચાવી મારા ને તમારા હાથની વાત નથી. મારા ને તમારા ઘરની અંદર એક ખીલો હતો ગાય માતાનો, ઈ હવે નથી રહ્યો સાહેબ. જગતની બધી ગાયોને બચાવી મારી ને તમારી તાકાત જ નથી. ઈ તો ઠાકર કરી શકે, આ ધૂણાનો ધણી કરી શકે, આપણાથી નો થાય. પણ પૂજ્ય બાપુ એમ કે જેટલી ગાયો મારી ગૌશાળામાં આશરો લે છે ને એટલી ગાયો તો બચી જશે ને. ભલે જગતની બધી ગાયોને ન બચાવી શકીએ પણ મારી ગૌશાળામાં જેટલી હચવાઈ છે ને એટલી ગાયો બચી જવાની છે. એ કતલખાને જાતી બચશે આ કળયુગની અંદર. કારણ કે એવો વહમો વખત છે, અત્યારનો વખત આવ્યો છે વહમો. એને સમજો નહીં સમજાય. ઓલા શ્વાન બેઠા સોફા ઉપર અને રોડે રખડે ગાય. આ કતલખાને જાતી ગાયો રોડે રખડતી હોય, ખાટકીઓ એને ભરીને જાય સાહેબ. એ હું તમને વાત આગળ કરીશ કે કેવો વહમો વખત છે, કેવી ગાયો અત્યારે હેરાન થાય છે, પીડાય છે. એની બે પાંચ વાતો કરશું. આ જગ્યાની અંદર હજારો લોકોને ભોજન પ્રસાદ મળે છે. અહીંયાથી જે આવે એ માણા ભૂખ્યો દુખ્યો માણા અહીંયાથી ભોજન લઈ જાય છે, એની આંતડી ઠરીને જાય છે ને એમાં આપણે સૌ સહભાગી બનવાના છીએ. એટલે તમને જો દેવાની ઈચ્છા થાય તો અહીંયા છૂટાની વ્યવસ્થા છે, તમે લખાવી શકો. જે કાંઈ આપશો યાર આ ધામની અંદર પ્રગટ મામા પીરની આ ધામની અંદર ગૌ સેવા અને માનવના અન્નક્ષેત્ર માટે વપરાવાનું છે. એટલે એવા જ ખૂબ નાની વયની અંદર ગઝલથી લઈ લોકગીત ભજન સુધી જેમણે પોતાનું ઉજળું નામ બનાવ્યું છે અમારે રાજદાનભાઈ ગઢવી પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓના નાથે આ યુવાને વધાવો. પધારો ભાઈ. વિશેષ વાત ન કરતા ગરબા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા છે એટલે હું ભાઈ પિયુષભાઈને ભાઈ ધવલભાઈને વિનંતી કરું, બંને ભાઈઓ આવી અને ગરબા ગજાનંદ ગણપતિ મહારાજને એવા બહેણા કરે, દાડો અહીંયા આનંદ કરાવે, આનંદ કરે, ખમકારા કરે, આશીર્વાદ આપે. એવા કાંઈક સંતવાણીના દોર સાથે હું વિનંતી કરીશ ભાઈ ધવલ ઝાલા અને ભાઈ પિયુષ મિસ્ત્રી. એકવાર જોરદાર તાળીઓના નાથે આપણે સૌ વધાવીએ. ભાઈ ધવલ ઝાલા અને પિયુષ મિસ્ત્રી પધારો ભાઈ.